રતનપુરમાં અંતિમ યાત્રા બની અગ્નિપરીક્ષા, સ્મશાન અને રસ્તાના અભાવે કાચો રસ્તો અને ખાડાઓ ખોદીને સ્મશાને મૈયત લઈ જવા લોકો બન્યા મજબૂર. ધંધુકા તાલુકાના રતનપુર ગામે આઝાદીના દાયકાઓ વીતી ગયા હોવા છતાં સ્મશાન સુધી પહોંચવાના રસ્તા જેવી પ્રાથમિક સુવિધાનો ઘોર અભાવ હોવાની ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. તાજેતરમાં રતનપુર ગામના વતની અશોકભાઈ ચૌહાણનું માર્ગ અકસ્માતમાં કરુણ નિધન થતાં સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. એક તરફ પરિવાર પર આકાશી આફત તો બીજી તરફ તેમના અંતિમ સંસ્કાર વેળાએ ગામના લોકોને તંત્રની બેદરકારીના કારણે ભીષણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગામમાં સુસજ્જ સ્મશાનગૃહ ન હોવાથી અને સ્મશાન તરફ જતો રસ્તો અત્યંત કાચો ખાડા ટેકરાવાળો તથા જાડી ઝાંખરાથી ઘેરાયેલો હોવાના કારણે ગ્રામજનોને નનામી લઈને સ્મશાને જવામાં ભારે મુશ્કેલી પડી હતી. શોકગ્રસ્ત સ્વજનો અને અશ્રુભીની આંખે અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો કાચા અને જોખમી માર્ગ પરથી માંડ નનામીને સ્મશાન સુધી પહોંચાડી શક્યા હતા. જે આપ આ વિડીયોના દૃશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકો છો. આ માર્ગ પરથી સામાન્ય દિવસોમાં ચાલવું પણ કઠિન હોય છે, ત્યારે અંતિમ યાત્રા દરમિયાન લોકોએ વેઠેલી યાતનાના દૃશ્યો સામે આવતા સ્થાનિક તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રતનપુરમાં સ્મશાનગૃહનું નિર્માણ કરવા તેમજ પાકો રસ્તો બનાવવા અંગે ગામ સરપંચથી લઈને તાલુકા કક્ષાએ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં જવાબદાર અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓના પેટનું પાણી હલતું નથી. માણસ જીવતે જીવ સુવિધાઓ માટે ઝઝૂમતો રહે છે અને મરણ પછી પણ તેને શાંતિથી અંતિમ યાત્રા ન મળે તો તે તંત્ર માટે શરમજનક બાબત છે. ગ્રામજનોએ એકસૂરે માંગ કરી છે કે તંત્ર હવે કુંભકર્ણ નિંદ્રામાંથી જાગે અને તાત્કાલિક ધોરણે રતનપુરમાં સ્મશાન તથા રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવે, જેથી ભવિષ્યમાં કોઈ પરિવારે સ્વજન ગુમાવવાના દુઃખ વચ્ચે આવી કસોટીમાંથી પસાર ન થવું પડે.